ધોકાર વરસાદ શરૂ થઈ ગયો છે પણ હવે મને બીક લાગે છે એટલે હું તો એટલે જાઉં. ઓહો કેવો વરસાદ ને વીજળી શરૂ એટલે વીજળી કડાકા કેટલા થાય છે. બાપા બીક લાગે એવું છે. કપડા હૂકવી દીધા છે. એ પેલો હમણાં વરસાદ આવે ને ત્યારે તે હુકો હાટો બધા ઉતાર લીધા હતા ધાબા માંથીથી એને. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો? મજામાં? બધા મજામાં તો હું પણ મજામાં છું. તો ફરી સ્વાગત છે તમારા મારા વિડીયોમાં. તો અત્યારે છે ને આપણે 9:30 થયા છે ને આજે કઈ છે ને મારે કામે જવાનું નથી. કેમ કે મને એમ કીધું હતું કે જો માલ આવી જશે ને તો ફોન આવશે એટલે કે માલ આવ્યો એવું લાગતું નથી મને. અને થોડોક મંદિર માહોલ છે એટલે આવું તો રહેવાનું જ છે. અને હું અત્યારે કપડાં ધોતી હતી ને તે મિલનના છે ને બેંકમાંથી મને જો 10 રૂપિયા મળ્યા. ભીના થઈ ગયા છે મને ખબર નહોતી. મેં તો કપડાં પલાળી દીધા હતા. પછી તો હવે તો ફૂકાઈ આવીશું ને વરસાદી શરૂ થશે એટલે હવે કપડાં લેવાય જવાનું છે. પણ હવે પોતું કરવાનું હતું. પોતું ઘડી કરીને પછી કરીશ. પેલા હું છે ને કપડાં લઈ આવું, નકર જે જેટલા ફૂકાણા છે ને જેવા તેવા એ વધારે ભીના થઈ જશે ને ફૂકાશે ને. આખો દી ઘરમાં દોરીમાં આપણે છે ને કપડાં નાખીને તો ફૂકાતા જ નથી. કઈ નહીં, હાલો હું જાઉં. અત્યારે ધાબામાંથી આવી હતી જોવા માટે કે વરસાદ આવશે કે નહીં એમ. કેમ કે સવારમાં ઘડીક વરસાદ આવ્યો ને તો હું કપડાં લેવા આવી, બધા કપડાં ભીના થઈ ગયા હતા. પછી મેં એમને રહેવા દીધા. અત્યારે જો છે ને ઉઘાડ થઈ ગયો છે. લાગતું નથી બહુ પછી વરસાદ આવશે એમ. એટલે કપડાં હવે અત્યારે કાંઈ લઈને જવું નથી. કેમ કે ખોટા પછી હેઠે ત્યાં ફૂકાતા નથી. એટલા માટે કાંઈ નહીં, વરસાદ આવો ન આવ્યા કરે એટલે સારું છે. અમારે છે ને દરવાજો બંધ કરી દેવાનો માથે આવીને એટલે કદાચ વરસાદ આવ્યો ને પાણી બધું છે ને દાદરેથી હેઠે ઉતરી જાય. તો માસીની બધા છે ને કપડાં હૂકવી દીધા છે. એ પેલો હમણાં વરસાદ આવે ને ત્યારે તે હુકો હાટો બધા ઉતાર લીધા હતા ધાબા માંથીથી એને. મેં એક જ ઉતાર્યા નહોતા. આપણે છે ને લાઇટ ને બધું બંધ છે. લાઇટ નું શરૂ કરી નાખ્યું, પંખો શરૂ થઈ જશે. એવું અંધારા દેખાય નહીં. કાંઈ નહીં, તો હવે એમ થાય છે ને આપણે 12:30 થઈ ગયા છે તો હવે જમી લેવી. કેમ કે છે ને સવારમાં નાસ્તો તો આપણે કર્યો હતો પણ તોય તે બપોરે છે ને વહેલા ભૂખ લાગે. નાસ્તો છે ને મારથી ઘણી બધી ભાખરી રોટલી થઈ ગઈ છે. 2-3 જણા ખાઈ ને એટલી થઈ ગઈ. લોટ બંધાઈ ગયો તો પછી મેં કીધું રોટલી કરી જ નાખો હાલવાર. એટલે આપણે છે ને કોબીનું શાક છે, અંદર બટેટા નથી નાખ્યા. કેમ કે બધા શાકમાં બટેટા નાખો ને તો મિલન એમ કીધું બધા શાકમાં બટેટા નાખ. અને આપણે તો તમને ખબર જ છે કે આપણે થોડું ઘણું ઘટતું હોય ને દર બટેટા નાખી દઈએ. પણ હું કોબીનું શાક હોય ને એટલે બટેટા ન નાખું. કેમ કે એમને બહુ મસ્ત થાય. ખાલી ટમેટું નાખીને એટલે ખાટું મીઠું શાક થઈ જાય. તો 4:30 છે અને 4 વાગ્યાનો વરસાદ શરૂ થઈ ગયો છે. કેમ કે હું જાગી ને 4 વાગ્યાનો દરવાજો ને બારીને બધું ખુલે. કેમ કે મને એમ થયું 5-5:30 થયા છે. ઘડિયાળમાં જોયું ને તો ખાલી 4 જ વાગેલા હતા. અત્યારે છે ને કાનની એટલી વીજળી શરૂ થઈ ને એટલો વરસાદ શરૂ થયો ને બહુ અવાજ જ એટલો આવશે. એટલા ઘણા લોકો વીજળી પડે છે, બીક લાગે. ઘણા લોકો નાવા ગયા પાછા બે આવ્યા. હું સુતી હતી, હું જાગી ગઈ. કેમ કે અવાજ જ એટલો આવે છે તો વીજળી પડે છે ને. જો વરસાદ કેવો આવે છે, જોવો પડે વીજળી. આ વરસાદમાં નાવે કેમ થાય? જો કેવો જોરદાર વરસાદ પડે છે. વીજળી જો કેવી થાય. બાપા બીક લાગે એવું છે. જો આવું થાય છે અહીંયા અત્યારે સુરતમાં તો ધોકાર વરસાદ શરૂ થઈ ગયો છે. પણ હવે મને બીક લાગે છે એટલે હું તો એટલે જાઉં. કેવો વરસાદ ને વીજળી શરૂ એટલે વીજળી કડાકા કેટલા થાય છે. વરસાદ થોડો ધીમો પડી ગયો છે. મેં કીધું ઘડીક રીલ બનાવી નાખવું પડતા આવા રીલ ન બનાવાય. બીન એમને મરી જાય આપણે એવું છે. હાલો તો હું હવે એટલે તો વધારે કઈ ઉપર રહેવું નથી મારે. કેમ કે છે ને
વીજળી બહુ થાય છે. થોડોક ધીમો વરસાદ પડી ગયો છે. હું કઈ ઊભી ધરું છું. પાણી અહીંયા પડી ગયું છે. બધી લાઈટ બંધ કરી નાખી છે વરસાદના કારણે. એક જ લાઈટ નથી બંધ કર્યા હોય તો લાઈટ બાઈટ બંધ કરી નાખે એમ કે વીજળી થાય ને એટલે. હાલો તો હવે આપણે છે ને ઘડીક છે ને સાના માના ઘરમાં બેઠવી, કેમ કે બાર તાબામાંથી જવાય એવું નથી આવ્યું. અત્યારે હું પછી છે ને હાનના લસણ ફોલવા બેઠી છું, કેમ કે મરચું ભેળવવાનું હતું ને એટલે. અને આપણા છે ને ગામડાનું દેશી લહણ છે ઘરનું, બાની છે ને વાડીએથી લાવ્યા હતા ફઈના ને એને. અને અત્યારે છે ને બહાર વરસાદ આવે છે ને મારે છે ને દુકાને જવું છે, કેમ કે સિંગ એવું લાવવાનું છે એટલા માટે, ચણાનો લોટ લાવવાનો છે. તો હવે વરસાદ આવે છે એટલે લાગે છે તો પલળીને જવું પડશે એમ. કાંઈ નહીં, લહણ પહેલાં ફોલ નાખવું, મરસુંની ભેળવી નાખવું અને પછી આપણે રસોઈ બનાવવાની છે. એટલે ફટાફટ રસોઈ આજ બનાવી નાખીશ, કેમ કે છે ને વરસાદ આવે ને એટલે બધું ટાટું થઈ જાય ને એટલે બહુ ભૂખ લાગે. અને એક તો વરસાદની દુકાને આવી ગઈ છે એટલે કંઈ લેવાય ન જવાય એવું છે. હું અત્યારે હમણાં દુકાને ગઈ હતી ને, દુકાને જઈને ચણા લોટ ને સિંગ બે લેતા આવી, કેમ કે છે ને ઘરે ચણા લોટ ને એવું નહોતું અને મારે આખા ભીનાનું શાક કરવું હતું ભરીને. એટલા માટે જો મસાલો મેં રેડી કરી નાખ્યો, ખાલી ભરવાનું બાકી છે. અને બટેટા મેં છે ને સડવા મૂકી દીધા છે, કેમ કે મેં થોડાક બટેટા નાખું મસ્તીનું શાક થઈ જાય. તેલમાં ઘડી સાતળવા દઈશ ને એટલે મસ્ત થઈ જશે. અને લસણ મેં થોડુંક છે ને જાજુ ફોલ્યું છે, કેમ કે લસણની મારે છે ને ચટણી બનાવવાની છે એટલા માટે. કેમ કે ઓલી ચટણી પૂરી થઈ ગઈ છે, મેં કીધું પાછી બીજી બનાવી નાખું. હજી થોડુંક લસણ ફોલવાનું બાકી પડ્યું છે, હમણાં ઘડીક કરીને હું ફોલ નાખીશ ને. અત્યારે મેં તો છે ને મોડું થઈ ગયું છે, કેમ કે 8 ઉપર છું છે ને મિલન આવતા થશે અને આજે રંધાણું નથી. આપણે છે ને બની ગયું છે ભીંડાનું શાક છે ને એ મેં અલગ કર્યું, કેમ કે મિલન આવ્યા ને તો મને કે મારે કે ભીંડાનું બટકાન ભેગું નથી ખાવું. તો મેં કીધું વાંધો નહીં, કેમ કે આજે બટેટા મેં સડવા મૂકેલા હતા એટલા માટે મેં છે પછી અલગ બનાવી નાખ્યું. જો આ બટેટાનું અલગ કરી નાખ્યું અને ભીંડાનું ત્યાં આપણે, અને રોટલી થોડીક બનાવી નાખી. અને આપણે છાશ ખાટી મસ્તીની હતી. અને આ ભાઈ જો અત્યારે આવ્યા છે રમવા હાટું. મેં કીધું અત્યારે જમવા બેઠા ધારવાર મેં એને તે છે ને જમવા બેઠાડી દીધો છે. જમી લીધું છે ને. આજ તો મારે છે ને મોડું થઈ ગયું, કેમ કે આજ 8 વાગે રસોઈ બનાવવાનું શરૂ કર્યું હતું અને ઉપરથી પાછું બે અલગ અલગ બનાવવાનું હતું. કેમ કે મને હું દરરોજ ભેગું બનાવતી જ, નીલા નાઈ એટલે કે નોખું બનાવતી, આપણે પછી નોખું કર્યું. અને ઓછેતાન છે ને ત્યાં ગેસનો બાટલાનો કોને ખબર એમનું આમ કહેવાય ને બે બંધ થઈ ગયા. મને તો એમાં થયું કે ગેસનો બાટલો હોય જ પણ કંઈ ગયો નહોતો. કોને ખબર એમની માથે બંધ થઈ ગયું હતું. પાછું હરખું થઈ ગયું, મેં બંધ કરી શરૂ કર્યું નથી. અને આપણે છે ને આ જો મિલન ફોન નાખવા હાટું છે ને લાવ્યા હતા, એટલે કે વરસાદ આવતો હતો ને તો એ કોથળી આવી લેતા આવ્યા. તમે જો આ છે ને એ હું નાની હતી ને ત્યારે ફોડતી, પછી આમાં છે ફોડાયું જો આમ ફોડતી. તમે કદાચ ફોડતા હોય ને તો કોમેન્ટ કરી દેજો. આપણે નાના હતા ત્યારે ફોડતા, ગમે ત્યારે ખુરશી છે ને એવું બધું હોય ને એમાં હોય છે. અને જે વાસણ ઉટકવાને આપણે બાકી છે, કેમ કે હું હજી છે ને વાસણ ઉટકવા કાંઈ ગઈ નથી. મેં કીધું છે ને ઘડી કરાવીને પછી વાસણ ઉટકી નાખું. અને અત્યારે બહાર વરસાદી આવે છે, કેમ કે હવે લાગે છે આખી રાત વરસાદ આવવાનો છે એમ. આજનો દિવસ છે ને કંઈક આવો ગયો હતો. તો વિડીયો તમને છે ને કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો. અને ચેનલ પર નવો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.